ભવ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે બિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમઈ. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એટલે આ એટલું બધું અજ્ઞાનનો પરિચય થઈ ગયો છે આપણને, જ્ઞાન મળી ગયું છે, પણ આગળના અજ્ઞાનનો પરિચય એટલો બધો ગાઢ છે કે જ્ઞાન મળ્યા પછી પણ આપણી બધી પ્રવૃત્તિ એટલે આપણા વ્યવહાર પરિણામ જોઈએ તો એ અજ્ઞાની જેવા દેખાય. પછી મારું શું થશે કરીને લડીએ ખરા. પપ્પાની બાપ દાદાની મિલકતમાં ઝઘડો કરીને વસ્તુ પૈસા ઘરેણા લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છે. એટલે હવે આપણે સમજી ગયા અને છૂટવાનો રસ્તો મળ્યો છે, તો આ બધો વ્યવહાર જે ભરાઈ પડ્યો છે તેનો સંભાવે નિકાલ કરીને છૂટી જઈએ. એમાં વાસ્તવિકતા સમજાવતા કવિરાજે કીધું કે એક શેઠ ગુજરી ગયા, તો એ ગુજરી તો ગયા, અને એમને તપાસ કરી, ગયા પછી તપાસ કરી કે એટલે ત્યાં ખૂણામાં ઊભા રહીને કે ભાઈ ક્યાં ગયા, તે કોઈએ પૂછ્યું ખરું? તે કે કોઈએ પૂછ્યું નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની કોઈને કિંમત નહીં, ચિંતા નહીં. બધા વિચારે છે મારું શું થશે હવે, કારણ કે દાદા તો ગયા, પપ્પા તો ગયા, મારું હવે. એટલી બધી કડવી વાસ્તવિકતા કવિરાજે ખુલ્લી કરી છે, દાદાએ ખુલ્લી કરી છે મૂળમાં, અને કવિરાજે પદમાં આંકી દીધી છે કે વખતે પતિ ગુજરી જાય, હસબન્ડ ગુજરી જાય, તો પત્ની તપાસ કરતા હોય છે કે હવે મારા માટે શું મૂકી ગયા છે. છોકરાઓ તપાસ કરે કે પપ્પા મારા માટે શું વિલ કરી ગયા છે. બે ચાર ભાઈઓ હોય તો પછી પાછા પપ્પાના પૈસા માટે ઝઘડો એ કરે. પછી શું કીધું આગળ કે
કોઈ જીવતા માણસ હોય અને એમને આપણે કશું ડીલિંગ કરવાનું તો કેટલું સાચવીએ, પણ જ્યારે ગુજરી ગયા પછી ગુસ્સો આવે છે ને તો કે ઠાઠડીને એટલે એમની મૃત શરીરને બરાબર કસીને બાંધ્યો કે પાછું ઊભું ના થવું જોઈએ. એવા એવા કટાક્ષ મૂક્યા છે કવિરાજે, કારણ કે ફોકસ એક જ છે, એ તો ગયા ને હવે મારું શું, મારા માટે શું મૂકી ગયા એ તપાસ કરો. આવું એટલે પુત્ર પરિવાર ને આ જ ચિંતા હોય છે. પપ્પા કે વડીલ ગયા એની ચિંતા હોતી નથી. આખા વ્યવહાર બધા સંબંધો ઘાટમાં એટલે મારા લાભમાં શું આવશે એ રીતે જ રાખેલા છે. એટલે કે આ વાત સમજી લો, આ બધા લોકો ઘાટમાં જ જીવે છે, એમાં આપણને આપણો ઘાટ, હું શુદ્ધાત્મા છું, મળી ગયો છે. હવે એમાં કેમ કરીને આપણે કમાણી કરીને છૂટી જઈએ એના ધ્યાનમાં રહેવાનું છે, એટલે આજ્ઞામાં રહેવાનું છે. કંઈક અજ્ઞાનતામાં બધા ઊંધા ચત્તા ધંધા કરેલા છે, જેના માટે 4 ગતિની ચિત્રામણ ઊભી હતી, પણ લખીલી આ વખતે મનુષ્યપણું પ્રાપ્ત થયું અને દાદા મળ્યા તો કે હવે એ દિશા આપણી બંધ. એટલે એ જે મોહવાળી પરિસ્થિતિને એના ઝઘડા જે બધા હતા એ બધા આપણે બંધ કરી દેવાના. પછી શું કીધું? મા બાપ જેમના થકી આપણો જન્મ થયો છે એ ભલે ભ્રાણ સુખ છે એનાથી, એટલે સંસારી સુખ મળે, પણ જે મા બાપની સેવા ભૂલતા નથી ને અને જે સેવા કરે છે એને સંસારનું વિનાશી સુખ ભરપટ્ટ મળે. અને આજે જો લોકો દુઃખી છે ને તેનું કારણ આ છે. નહીં તો ગયડા મા બાપને છોકરાઓ હળદૂત કરે. બાથરૂમમાં ગયા હોય અને ફ્લશ કરવાનું રહી ગયું હોય ને બહાર 2-3 ટીપા પડ્યા હોય, ભલે પાણીના ટીપા પડ્યા હોય પણ બૂમ કરી નાખે. પપ્પા તમને આટલું પણ ખ્યાલ નથી રહેતો? બાથરૂમ જાઓ છો તમારે ફ્લશ કરવું જોઈએ. નાનું બેબી પોતાનું બાથરૂમ ગયું હોય ને ફ્લશ કરવાનું ભૂલી જાય ને તો પોતે ફ્લશ કરીને બહાર આવી જાય છે. પેલા બેબી જોડે મગજમારી કરતા નથી. પણ પપ્પાને આવી રીતે બધાની વચ્ચે છોકરાઓ કહી શકે છે. અને પપ્પા પણ પછી કે હા દીકરા હું ભૂલી ગયો, જરા હવેથી યાદ રાખીશ. બોલો, કમ્પ્લેન આવી ને એટલે મા બાપ ગયડા થાય એટલે એ નાના બાબા જેવા થઈ ગયેલા હોય. એ સમજણે પછી એમનું ધ્યાન રાખીને આપણે આપણી જવાબદારી પૂરી કરવાની. અને એ જે કરશે ને તો એમને કીધું કે સંસારનું સુખ એમને પાર વગરનું મળશે, જેમણે મા બાપની સેવા કરી છે તે. અને જે નથી કરીને હળદૂત કર્યા છે એ તો માર ખાવાના છે. ઓલરેડી માર ખાઈ છે અને બીજા માર ખાવાના ધંધા ચાલુ રાખ્યા છે. આવું છે. એટલે ઘણા જન્મોથી અજ્ઞાનને ટેકો આપેલો છે અને તેથી આ બધા વ્યવહારમાંથી આપણે પસાર થવાનું હોય છે. પણ હવે નવું કર્મ બંધાતું નથી, જૂનું ભૂસાતું જાય છે. એને લક્ષમાં રાખીને આપણે જીવી જઈએ. જય સચ્ચિદાનંદ.